વડોદરા ચૂંટણીના માહોલ વચ્ચે પક્ષ પલટાની મોસમ જામી છે। ટિકિટ માટે સોખડા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યનો ખેલ। કિરણસિંહ રાઠોડે 2 દિવસમાં 2 વાર પક્ષ પલટો કર્યો। પહેલા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો। ભાજપને ભરોસા વગરની કહી અને છેડો ફાડ્યો। બીજા દિવસે ફરી પાછા ભાજપમાં ઘર વાપસી કરી। કોંગ્રેસ કમિટમેન્ટ પાડતી ન હોવાનું કહી અને પરત ફર્યા। પોતાની ભૂલ ગણાવીને ભાજપમાં પ્રવેશ પક્ષના વખાણ કર્યા છે। ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી। મારું કોંગ્રેસ મારું ઘર હતું। મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો કે વિકાસ થશે, કારણ કે ચાલુ સરકાર છે પણ નિષ્ફળ સરકાર છે। મેં જોયું અંદર જઈને સિસ્ટમ જોઈ કે ખાલી શોબાજી કરવાની। અને તમે જુઓ આજે ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ જુઓ। ગઈ વખતે હું ચૂંટણી લડ્યો ત્યારે કોરોના કેવી મહામારી હતી અને કોરોના મહામારીમાં ઓક્સિજનના બોટલા ખતમ થઈ ગયા હતા। આજે સિલિન્ડરના બોટલા અમે જોઈએ છીએ, લોકોના ફોન આવે છે કે કિરણભાઈ કંઈક કરો, તો આ સરકાર સતત નિષ્ફળ છે। મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે।